નમસ્કાર દર્શક મિત્રો, બી ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વિશ્વ પર નજર સાથે હું છું દક્ષા. તો ચાલો કરીએ નજર વિશ્વની ખબરો પર. વોશિંગ્ટન તરફથી ઘણા વર્ષોના ઠપકા પછી પાકિસ્તાનના અમેરિકા સાથેના સંબંધો ફરી એકવાર સુધરી રહ્યા છે. પાકિસ્તાનના આર્મી ચીફ સૈયદ અસીમ મુનીરનું વ્હાઇટ હાઉસમાં સ્વાગત એક મોટા પરિવર્તનનો સંકેત આપે છે. એક સમયે પાકિસ્તાનના વડાપ્રધાન રહેલા ઇમરાન ખાનને અમેરિકા પહોંચ્યા પછી કારને બદલે સાદા એરપોર્ટ શટલમાં મુસાફરી કરવી પડી હતી. તો બુધવાર 18 જૂનના રોજ યુએસ રાષ્ટ્રપતિએ વ્હાઇટ હાઉસમાં તે જ પાકિસ્તાનના આર્મી ચીફને લંચ માટે આયોજિત કર્યા. ડોનાલ્ડ ટ્રમ્પની મુનીર સાથેની મિત્રતા અને પાકિસ્તાનના આતંકવાદના રેકોર્ડને અવગણવાથી ભારતની ચિંતા વધી ગઈ છે. મીટિંગ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે મુનીરને ભારત અને પાકિસ્તાન યુદ્ધ રોકવામાં ખૂબ પ્રભાવશાળી ગણાવ્યો અને કહ્યું કે હું પાકિસ્તાનને પ્રેમ કરું છું. આ દરમિયાન તેમણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક અદ્ભુત વ્યક્તિ ગણાવ્યા અને ફરી એકવાર ભારત પાકિસ્તાન યુદ્ધ અટકાવવાનો શ્રેય લીધો. આ દરમિયાન નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ફોન પર વાતચીત થઈ, જેમાં ભારતીય વડાપ્રધાને અમેરિકન રાષ્ટ્રપતિના મધ્યસ્થી કરવાના દાવાઓને નકારી કાઢ્યા. ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે ફોન પર વાતચીતમાં પીએમ મોદીએ સ્પષ્ટ કર્યું હતું કે પાકિસ્તાને યુદ્ધ વિરામની વિનંતી કર્યા પછી પણ સંઘર્ષ સમાપ્ત થયો હતો અને કોઈ તૃતીય પક્ષ દ્વારા કોઈ મધ્યસ્થી કરવામાં આવી ન હતી. મિસ્ત્રીએ કહ્યું હતું કે ભારતે ભૂતકાળમાં મધ્યસ્થી સ્વીકારી નથી અને ક્યારેય કરશે પણ નહીં. અગાઉ વ્હાઇટ હાઉસના એક અધિકારીએ એમ કહીને બેઠક વિશે રસ વધાર્યો હતો કે અસીમ મુનીરે ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કર્યા હતા. ત્યારબાદ તેમને વ્હાઇટ હાઉસમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. વિશ્લેષકો પાકિસ્તાની આર્મી ચીફની આ મુલાકાતને અભૂતપૂર્વ માની રહ્યા છે. વોશિંગ્ટન સ્થિત દક્ષિણ એશિયા વિશ્લેષક માઇકલ કુગેલમેને કહ્યું હતું કે વરિષ્ઠ અમેરિકન અધિકારીઓ ઘણીવાર પાકિસ્તાની સેનાપતિઓને મળે છે, પરંતુ વ્હાઇટ હાઉસમાં તેમનું સ્વાગત કરવામાં આવતું નથી. અયુબ ખાન અને ઝિયાઉલ હક અપવાદ હતા, પરંતુ તેઓ રાજ્યના વડા તરીકે આવ્યા હતા. તેમણે તેને સ્પષ્ટ પરિવર્તન તરીકે વર્ણવ્યું છે. પાકિસ્તાન સાથે અમેરિકાની વધતી નિકટતાએ નવી દિલ્હી માટે ચિંતા વધારી છે. વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ ભારતે લાંબા સમયથી ચીન સામે પોતાનો એક ગઢ તરીકે સ્થાપિત કર્યો છે, જે વેપાર અને ગુપ્તચર ભાગીદારીનો વિસ્તાર કરીને અમેરિકા માટે વધુ વિશ્વસનીય ભાગીદાર છે. તેનાથી વિપરીત પાકિસ્તાન એક એવા દેશ તરીકે ઉભરી આવ્યું છે જે આતંકવાદીઓને આશ્રય આપે છે અને નાગરિક શાસનને નબળી પાડે છે. થોડા વર્ષો પહેલા ટ્રમ્પે પોતે પાકિસ્તાન પર જુઠ્ઠાણા અને છેતરપિંડી સિવાય કંઈ જ નહીં આપવાનો આરોપ લગાવ્યો હતો. બિડેને તેને વિશ્વના સૌથી ખતરનાક દેશોમાંનો એક ગણાવ્યો હતો અને તેમના 4 વર્ષના કાર્યકાળ દરમિયાન પાકિસ્તાની નેતૃત્વ સાથે ફોન પર વાત પણ કરી ન હતી. પાકિસ્તાન ભારત સામે સરહદ પાર આતંકવાદમાં સતત સામેલ રહ્યું છે. આવી સ્થિતિમાં ટ્રમ્પ દ્વારા મુનીરને અપનાવવાની વાત દિલ્હીને પસંદ આવી નથી. ટીકાકારો કહે છે કે અમેરિકાએ જ લશ્કરી સ્થાપના સાથે જોડાણ કરી રહ્યું છે, જેના પર લાંબા સમયથી સરહદ પાર આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ ફક્ત વ્યૂહાત્મક સહયોગ કરતા વધુ હોઈ શકે છે. ટ્રમ્પને શક્તિશાળી લોકો પ્રત્યેનો પ્રેમ છે. ટ્રમ્પને પ્રભુત્વ ગમે છે અને મુનીર તે બતાવવામાં કોઈ કસર છોડતા નથી. ટ્રમ્પ જાણે છે કે મુનીર પાકિસ્તાનમાં વાસ્તવિક સરકાર છે. ધ ગાર્ડિયને એક અમેરિકન વિશ્લેષકને ટાંકીને કહ્યું. કેટલાક વિશ્લેષકો એવું પણ માને છે કે મુનીરને હોસ્ટ કરવા પાછળ અમેરિકાનો હેતુ ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધ દરમિયાન પાકિસ્તાનના લશ્કરી થાણાઓ સુધી પહોંચવાનો છે. તો કેટલાક અહેવાલો કહે છે કે મુનીર સાથે ટ્રમ્પની મુલાકાત દરમિયાન આ અંગે ચર્ચા થઈ હતી. જો કે પાકિસ્તાન પાસે દાવપેચ માટે બહુ ઓછી જગ્યા છે, કારણ કે પાકિસ્તાની જનમત ઈરાનની તરફેણમાં છે. ખાનગી રીતે પણ પાકિસ્તાનની સેના જોખમ લેવાથી દૂર રહેશે. તેઓ આમાં ખેંચાઈ જવાનું જોખમ લઈ શકે નહીં. તેના ખૂબ જ ખરાબ પરિણામો આવશે, તેમ કુગેલમેને કહ્યું.
તો યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી 2 અઠવાડિયામાં નિર્ણય લેશે કે ઈરાન સામે ચાલી રહેલા ઇઝરાયેલી અભિયાનમાં જોડાવવું કે નહીં. વ્હાઇટ હાઉસે ગુરુવારે આ માહિતી આપી છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે ટ્રમ્પનું એક નિવેદન વાંચ્યું, જેમાં કહેવામાં આવ્યું હતું કે નજીકના ભવિષ્યમાં ઈરાન સાથે નક્કર વાતચીતની શક્યતા હોઈ શકે છે કે નહીં, તેના આધારે હું આગામી 2 અઠવાડિયામાં નિર્ણય લઈશ કે તેમાં જોડાવવું કે નહીં. બુધવાર અગાઉ ટ્રમ્પે કહ્યું હતું કે કોઈને ખબર નથી કે તે શું કરશે. લેવિટે વાંચેલા ટ્રમ્પના નિવેદનમાં સંકેત આપવામાં આવ્યો છે કે ઈરાનના યુરેનિયમ સંવર્ધન અને પરમાણુ શસ્ત્રો સંબંધિત પ્રવૃત્તિઓને રોકવા માટે રાજદ્વારી માટે 2 અઠવાડિયા આપવામાં આવ્યા છે. લેવિટે પુષ્ટિ આપી હતી કે ઇઝરાયેલી હુમલાઓ છતાં પરમાણુ મુદ્દા પર અમેરિકા અને ઈરાન વચ્ચે વાતચીત ચાલુ છે. રોયટર્સના અહેવાલ મુજબ ટ્રમ્પના ખાસ દૂત સ્ટીવ વિટકોફે ઈરાની વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચી સાથે ફોન પર ઘણી વખત વાત કરી હતી. લેવિટે કહ્યું કે કોઈપણ કરારમાં તહેરાનના યુરેનિયમ સંવર્ધનને રોકવા અને પરમાણુ શસ્ત્રો મેળવવાની ઈરાનની ક્ષમતાને દૂર કરવી પડશે. પ્રેસ સેક્રેટરીએ કહ્યું, રાષ્ટ્રપતિ ટ્રમ્પ હંમેશા રાજદ્વારી ઉકેલમાં રસ ધરાવે છે. જો રાજદ્વારી માટે કોઈ તક હોય તો રાષ્ટ્રપતિ હંમેશા તેનો લાભ લેશે, પરંતુ હું એ પણ કહેવા માંગુ છું કે તેઓ બળનો ઉપયોગ કરવામાં પણ ડરતા નથી. વ્હાઇટ હાઉસના નિવેદનના થોડા કલાકો પહેલા એક ઇઝરાયેલી અધિકારીએ ટાઈમ્સ ઓફ ઇઝરાયલને જણાવ્યું હતું કે જેરુસલેમ માને છે કે ટ્રમ્પ આગામી થોડા દિવસોમાં ઈરાન સામેના હુમલામાં જોડાવાનું નક્કી કરી શકે છે. અધિકારીએ કહ્યું, આશા છે કે તે તેમાં જોડાશે, પરંતુ કોઈ તેમના પર દબાણ કરી રહ્યું નથી. તેમણે પોતાનો નિર્ણય જાતે લેવો પડશે. ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ઇઝરાયેલી પ્રસારણ કરતા કાનને જણાવ્યું હતું કે ઈરાન વિરુદ્ધ ઝુંબેશ સમયપત્રક પહેલા ચાલી રહી છે. તેમણે કહ્યું કે ઇઝરાયેલ ફોર્ડો સહિત ઈરાનની તમામ પરમાણુ સુવિધાઓ પર હુમલો કરી શકે છે. તેમણે કહ્યું, અમે અમારા બધા ઉદ્દેશો પ્રાપ્ત કરીશું અને તેમની તમામ પરમાણુ સુવિધાઓ પર હુમલો કરીશું. અમારી પાસે આ કરવાની ક્ષમતા છે. નેતન્યાહુએ કહ્યું કે ટ્રમ્પ સામેલ થવા માંગે છે કે નહીં તે સંપૂર્ણપણે તેમનો નિર્ણય છે. તો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ઈરાન પર ઇઝરાયેલની હુમલાઓની નિંદા કરી છે. બંને ટેલિફોન પર પરસ્પર વાતચીત દરમિયાન આની નિંદા કરી. પુતિન અને જિનપિંગ સંમત થયા કે ઈરાન અને ઇઝરાયેલને તણાવ ઓછો કરવાની જરૂર છે. ક્રેમલિનના સહાયક યુરી ઉશાકોવે કહ્યું કે બંને નેતાઓએ ઇઝરાયેલના કાર્યોની સખત નિંદા કરે છે, જે યુએન ચાર્ટર અને આંતરરાષ્ટ્રીય કાયદાના અન્ય ધોરણોનું ઉલ્લંઘન કરે છે. તો આવી સ્થિતિમાં રશિયા અને ચીનના રાષ્ટ્રપ્રમુખોના નિવેદનોએ અમેરિકાની ચિંતા વધારી છે, કારણ કે તે બીજી બાજુ ઇઝરાયેલને ટેકો આપી રહ્યું છે. એવો પણ ભય છે કે અમેરિકા ઈરાન સામે ઇઝરાયેલના સંઘર્ષમાં પણ સામેલ થઈ શકે છે. મોસ્કો અને બેઇજિંગ બંને મૂળભૂત રીતે માને છે કે વર્તમાન પરિસ્થિતિ અને ઈરાનના પરમાણુ કાર્યક્રમ સંબંધિત મુદ્દાઓનો કોઈ લશ્કરી ઉકેલ નથી. ઉશાકોવે કહ્યું, આ ઉકેલ ફક્ત રાજકીય અને રાજદ્વારી માધ્યમથી જ પ્રાપ્ત થવો જોઈએ. રશિયાએ ચેતવણી આપી છે કે જો ઇઝરાયેલ ઈરાન સંઘર્ષ, જે હવે તેના 7મા દિવસે છે, વધુ વધશે તો વિનાશ સર્જાઈ શકે છે અને અમેરિકાને ઇઝરાયેલ પર બોમ્બમારા કરવામાં સામેલ ન થવા વિનંતી કરી છે. પુતિન તાજેતરના દિવસોમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને ઈરાની રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશકિયાન સાથે સંપર્કમાં રહ્યા છે અને વારંવાર કહ્યું છે કે રશિયા લડતા પક્ષો વચ્ચે મધ્યસ્થી કરવા તૈયાર છે. અત્યાર સુધી કોઈએ રશિયાની ઓફર સ્વીકારી નથી. ગુરુવારે પુતિને તેમના નજીકના સાથી શી સાથેના ફોન કોલમાં તે પ્રસ્તાવનો પુનરોચ્ચાર કર્યો.
ઉશાકોવે કહ્યું કે ચીની નેતાએ આ વિચારને સમર્થન આપ્યું, કારણ કે તેમનું માનવું છે કે વર્તમાન ગંભીર પરિસ્થિતિને ઓછી કરવામાં મદદ કરી શકે છે. બંને માણસો આગામી દિવસોમાં ગાઢ સંપર્ક જાળવવા સંમત થયા. ખરેખર, જો અમેરિકા પણ ઈરાન સામેના યુદ્ધમાં જોડાય છે તો આ રશિયા અને ચીનને ગુસ્સે કરી શકે છે. એ પણ શક્ય છે કે અમેરિકા યુક્રેનમાં જે કરી રહ્યું છે, રશિયા અને ચીન ઈરાનમાં પણ તે જ કરે. એટલે કે આ બંને દેશો અમેરિકા સામેના યુદ્ધ માટે ઈરાનને શસ્ત્રો અને ગુપ્ત માહિતી સાથે મદદ કરે છે. આનાથી અમેરિકાને નુકસાન વધી શકે છે. પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન ઇશાક ડારે પોતે સ્વીકાર્યું છે કે ગયા મહિને પહેલગામ આતંકવાદી હુમલા પછી જ્યારે ઓપરેશન સિંદૂર હેઠળ રાવલપિંડી અને પંજાબ પ્રાંતમાં તેના 2 એરપોર્ટ પર હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારે પાકિસ્તાનને ભારત સાથે યુદ્ધ વિરામની વિનંતી કરવાની ફરજ પડી હતી. એક ટીવી ન્યૂઝ શોમાં દેખાતા ઇશાક ડારે કહ્યું કે ભારત દ્વારા રાવલપિંડીમાં નૂરખાન એરબેઝ અને પંજાબ પ્રાંતના શોરકોટ એરબેઝ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ તે સમય હતો જ્યારે પાકિસ્તાને હસ્તક્ષેપ માટે અમેરિકાનો સંપર્ક કર્યો અને સાઉદી અરેબિયાની મદદ પણ લીધી. દુર્ભાગ્યવશ ભારતે ફરી એકવાર રાત્રે 2:30 વાગે મિસાઇલ હુમલો કર્યો. તેમણે નૂરખાન એરબેઝ અને શોરકોટ એરબેઝ પર હુમલો કર્યો. 45 મિનિટની અંદર સાઉદી પ્રિન્સ ફૈઝલે મને ફોન કર્યો. તેમણે કહ્યું કે તેમને અમેરિકન વિદેશ મંત્રી માર્કો રૂબિયો સાથેની મારી વાતચીત વિશે ખબર પડી ગઈ છે. તેમણે પૂછ્યું કે શું તેમને ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર સાથે વાત કરવા અને તેમને કહેવાનો અધિકાર છે કે જો તેઓ ભારત રોકાય તો અમે તૈયાર છીએ. મેં કહ્યું, હા ભાઈ, તમે કરી શકો છો. તેમણે મને પાછો ફોન કર્યો અને કહ્યું તેમણે જયશંકરને પણ આ વાત કહી છે. પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન દ્વારા જીઓ ન્યૂઝ શોમાં દેખાતા કહેવામાં આવ્યું, જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા હુમલાના જવાબમાં જેમાં 26 પ્રવાસીઓ માર્યા ગયા હતા, ભારતે 7 અને 8 મેની રાત્રે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું અને પાકિસ્તાન તથા પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે પીઓકેમાં 9 આતંકવાદી છાવણીઓમાં માળખાગત સુવિધાઓનો નાશ કર્યો. આ કાર્યવાહીથી દ્વિપક્ષીય તણાવ વધ્યો, કારણ કે તેના કારણે બંને દેશો વચ્ચે હુમલા અને વળતા હુમલા થયા. ભારતે પાકિસ્તાનની દરેક કાર્યવાહીનો કડક જવાબ આપ્યો. વિશ્વ પર નજરમાં આગળ વાત કરીએ તો ઈરાન અને ઇઝરાયલ વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. બંને દેશો છેલ્લા 8 દિવસોથી એકબીજા પર મિસાઇલો છોડી રહ્યા છે. યુએસ પ્રમુખ ટ્રમ્પે પણ ઈરાન વિરુદ્ધ લશ્કરી કાર્યવાહીમાં ઇઝરાયલને ટેકો આપવાની જાહેરાત કરી હતી, પરંતુ હવે ટ્રમ્પે આ નિર્ણય પર 2 પગલા પાછળ હટી ગયા છે. તે જ સમયે ઈરાન હજુ પણ પરમાણુ કરાર પર સક્રિય છે. તે આજે આ અંગે EU નેતાઓ સાથે બેઠક કરશે. વ્હાઇટ હાઉસ દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ટાંકીને કહ્યું કે નજીકના ભવિષ્યમાં ઈરાન સાથે વાતચીતની પૂરતી શક્યતા છે કે નહીં તે હકીકતના આધારે હું આગામી 2 અઠવાડિયામાં મારો નિર્ણય લઈશ. ઇઝરાયેલી હુમલાઓને કારણે ઈરાન ખૂબ જ નબળી અને અસુરક્ષિત સ્થિતિમાં છે. ટ્રમ્પે કહ્યું છે કે ઈરાન સોદો કરી શકે છે અને કરવું જોઈએ. કેરોલિન લેવિટે વધુમાં કહ્યું કે ઈરાન અને સમગ્ર વિશ્વની ખબર હોવી જોઈએ કે યુએસ આર્મી વિશ્વની સૌથી મજબૂત અને સૌથી ઘાતક લડાયક દળ છે અને અમારી પાસે એવી ક્ષમતાઓ છે જે અન્ય કોઈ દેશ પાસે નથી. મને લાગે છે કે રાષ્ટ્રપતિએ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ હંમેશા રાજદ્વારી બનવા માંગે છે, પરંતુ જરૂર પડે બળનો ઉપયોગ કરવામાં ડરતા નથી. Regarding the ongoing situation in Iran,
I know there has been a lot of speculation amongst all of you in the media regarding the president's decision-making and whether or not the United States will be directly involved. In light of that news, I have a message directly from the president, and I quote, "Based on the fact that there's a substantial chance of negotiations that may or may not take place with Iran in the near future, I will make my decision whether or not to go within the next 2 weeks." That's a quote directly from the president for all of you today. ઈરાન પાછળ હટવાના મૂડમાં હોય તેવું લાગતું નથી. ઈરાને તેના પરમાણુ કાર્યક્રમ પર ફરી વાતચીત શરૂ કરી છે. આજ રોજ 20 જૂને ઈરાન પરમાણુ કાર્યક્રમ પર યુરોપિયન પ્રતિનિધિ મંડળ સાથે મુલાકાત કરશે. આ ઉપરાંત આજે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પણ એક મહત્વપૂર્ણ બેઠક યોજાશે. આ બેઠકની માંગ ખુદ ઈરાને કરી હતી. દુનિયાની નજર હવે આ બે બેઠકો પર ટકેલી છે, કારણ કે તેમના પરિણામો વૈશ્વિક રાજકારણ અને સુરક્ષાની દિશા નક્કી કરે છે. ગયા શુક્રવારે ઇઝરાયેલી હુમલા બાદ યુએનએસસીની કટોકટી બેઠક યોજાઈ હતી. હવે ઈરાને રશિયા, ચીન અને પાકિસ્તાનના સમર્થનથી ફરી બેઠકની માંગ કરી છે, જેનો મુખ્ય એજન્ડા ઇઝરાયેલ ઈરાન તણાવ ઘટાડવાનું રહેશે. તો ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ બે દેશોથી આગળ વધીને મોટા સંઘર્ષનું સ્વરૂપ લઈ શકે છે. બધાની નજર અમેરિકા પર છે, જ્યાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ આગામી 2 અઠવાડિયામાં યુદ્ધમાં જોડાવાનો નિર્ણય લઈ શકે છે. ઈરાન પણ નમવા તૈયાર નથી લાગતું અને તેણે કહ્યું છે કે જો અમેરિકા યુદ્ધમાં જોડાશે તો તે તેના ઠેકાણા ઉપર હુમલો કરશે. હવે આવી સ્થિતિમાં આ યુદ્ધ ગમે ત્યારે એક મોટા પ્રાદેશિક સંઘર્ષમાં ફેરવાઈ શકે છે, જે સમગ્ર મધ્ય પૂર્વને ઘેરી શકે છે અથવા તે આગળ વધી શકે છે. જો ગલ્ફમાં યુદ્ધ ફેલાય છે તો તેની ભારત પર ભારે અસર પડશે. વરિષ્ઠ પત્રકાર સ્ટેનલી જોનીએ લખ્યું કે આ ક્ષેત્રમાં લગભગ 90 ભારતીયો રહે છે અને કામ કરે છે. ગલ્ફ કોર્પોરેશન કાઉન્સિલના દેશોમાં રહેતા ભારતીયો ભારતને મોટી રકમ મોકલે છે. એવું માનવામાં આવે છે કે દુનિયાભરમાંથી ભારત મોકલવામાં આવતા કુલ નાણાંમાંથી અડધો ભાગ જીસીસી દેશોમાં રહેતા ભારતીયો તરફથી આવે છે. વર્ષ 2023માં તે $118.7 બિલિયન હતું. આવી સ્થિતિમાં જો કોઈ સંઘર્ષ ફાટી નીકળે છે તો અહીં રહેતા ભારતીયોને પાછા લાવવાથી મોટી સમસ્યા ઊભી થઈ શકે છે. ભારત તેની ઉર્જા જરૂરિયાતોને 85% આયાત કરે છે. આમાંથી લગભગ 50% જીસીસી અને ઈરાકમાંથી આવી રહ્યું છે. કુદરતી ગેસ માટે ભારતની આ પ્રદેશ પર નિર્ભરતા વધુ છે. જો ગલ્ફ દેશો યુદ્ધમાં ફસાઈ જાય છે તો સપ્લાય રૂટ પર અસર પડી શકે છે. ઈરાન બદલાની કાર્યવાહી તરીકે હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી શકે છે, જેમાંથી 20% વૈશ્વિક ક્રૂડ ઓઇલ પસાર થાય છે. આ સાથે તે ઓમાનના અખાત અને અરબી સમુદ્રના માર્ગો પર પણ હુમલા કરી શકે છે, જ્યારે હુથીઓ ફરીથી લાલ સમુદ્રમાં જહાજોને નિશાન બનાવી શકે છે. તેના તેલના ભાવ આસમાને પહોંચી શકે છે. ઈરાન મધ્ય એશિયા માટે ભારતનો પ્રવેશ દ્વાર છે. ઈરાન ઉત્તર અને દક્ષિણ પરિવહન કોરિડોરમાં એક મહત્વપૂર્ણ કડી છે. ભારતે ચાબહારમાં લાખો ડોલરનું રોકાણ કર્યું છે, જેની વાસ્તવિક ક્ષમતા હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. આ બંદર દ્વારા તે મધ્ય પૂર્વમાં પ્રવેશવાની આશા રાખે છે. આવી સ્થિતિમાં ઈરાનમાં અસ્થિરતા ભારતના આર્થિક અને ભૂરાજકીય હિતો માટે મહત્વપૂર્ણ છે. દરમિયાન ભારતે ઈરાન અને ઇઝરાયલમાં રહેતા ભારતીયોને બહાર કાઢવાનું શરૂ કરી દીધું છે. કેન્દ્ર સરકારે ગુરુવારે કહ્યું કે ઇઝરાયલ છોડવા માંગતા ભારતીય નાગરિકોને ઇઝરાયલની જમીન સરહદો દ્વારા ઘરે પાછા ફરવામાં મદદ કરાશે. લગભગ 36,000 ભારતીયો ઇઝરાયલમાં વિવિધ ઉદ્યોગો, કૃષિ પ્રોજેક્ટ્સ અને શૈક્ષણિક સંસ્થાઓમાં કામ કરી રહ્યા છે. ભારતની જાહેરાતના એક દિવસ પહેલા ઇઝરાયેલી રાજદૂત રૂવેન અઝારે કહ્યું હતું કે ઇઝરાયેલી સરકાર તેલ અવીવમાં ભારતીય દૂતાવાસ સાથે સંકલન કરી રહી છે, જેથી યુદ્ધને કારણે ભારત પાછા ફરવા ઇચ્છુક ભારતીયોને બહાર કાઢવામાં આવે.
આ વર્ષે અમેરિકામાં સરકાર બદલાયા પછી ભારતને અચાનક વિદેશ નીતિના મોરચે અનેક આંચકાઓનો સામનો કરવો પડ્યો છે. પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારતની અપેક્ષા મુજબ વૈશ્વિક નેતાઓનો ટેકો મળ્યો નથી. આ અઠવાડિયે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વ્હાઇટ હાઉસ ખાતે પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીર માટે લંચ કાર્યક્રમ સરકાર માટે વધુ અસ્વસ્થતા ભર્યો રહ્યો છે. આ એક મોટો રાજદ્વારી આંચકો છે. એવું લાગે છે કે ભારતની વિદેશ નીતિ જે છેલ્લા 10 વર્ષમાં ખૂબ જ સફળ જણાતી હતી તે અચાનક સ્પીડ બ્રેકર પર આવી ગઈ છે. ભારત તેના વિદેશ નીતિ વાહનને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે અને આ અઠવાડિયે G7 સમિટ દરમિયાન કેનેડા સાથે સંબંધો પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ તેનો સંકેત છે. બંને દેશોએ હાઈ કમિશનરોને પુનઃસ્થાપિત કરવાનો અને તેમના કોન્સ્યુલેટમાં નાગરિકો અને વ્યવસાયો માટે નિયમિત સેવાઓ પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે. બેઠક બાદ મોદીએ એમ પણ કહ્યું કે વેપાર, સ્વચ્છ ઉર્જા અને મહત્વપૂર્ણ ખનિજો જેવા ક્ષેત્રોમાં અપાર શક્યતાઓ છે. કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નેએ હરદીપસિંહ નિજ્જર પર કેનેડિયન મીડિયા દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નને ટાળ્યો. તે સારી વાત હતી. G7 સમિટ દરમિયાન વડાપ્રધાન મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુલાકાતનો કાર્યક્રમ હતો, પરંતુ ઇઝરાયલ-ઈરાન યુદ્ધને કારણે ટ્રમ્પ અચાનક વોશિંગ્ટન પાછા ફર્યા. ત્યારબાદ બંને નેતાઓએ લગભગ 35 મિનિટ સુધી ફોન પર વાત કરી. આ દરમિયાન ભારતીય વડાપ્રધાને સ્પષ્ટ કર્યું કે ભારત કાશ્મીર મુદ્દા પર કોઈ પણ ત્રીજા પક્ષની મધ્યસ્થી સ્વીકારશે નહીં. ડોનાલ્ડ ટ્રમ્પે અત્યાર સુધીમાં ભારત અને પાકિસ્તાન યુદ્ધ વિરામમાં તેની ભૂમિકા વિશે લગભગ 15 વખત વાત કરી છે. એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે તેમાં કોઈ શંકા નથી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા 10 વર્ષમાં ભારતની વિદેશ નીતિ નવી ઊંચાઈએ પહોંચી છે. મોદીએ વ્યક્તિગત રાજદ્વારીનો ઉપયોગ કરીને 100થી વધુ દેશોની મુલાકાત લીધી અને NRIsને ભારત સાથે જોડ્યા અને તેને વૈશ્વિક શક્તિ બનાવી. મોદીએ અમેરિકા, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા જેવા શક્તિશાળી દેશો સાથે દ્વિપક્ષીય સંબંધોને નોંધપાત્ર રીતે મજબૂત બનાવ્યા છે. મોદી મેજિકે ભારતની છબીને નોંધપાત્ર રીતે મજબૂત બનાવી છે. QUAD હોય, G20નું પ્રમુખ પદ હોય કે બ્રિક્સને સંતુલિત કરવાનું હોય, ભારત એક કુશળ રાજદ્વારી વ્યવસ્થાપક તરીકે ઉભરી આવ્યું છે. પરંતુ હવે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે શું આ રાજદ્વારી શૈલી ભારતની લાંબા ગાળાની રાષ્ટ્રીય સુરક્ષા અને વ્યૂહાત્મક સ્વાયત્તતાનું પૂરતું રક્ષણ કરી શકે છે? બુધવારે ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીરને લંચ માટે આમંત્રણ આપ્યું અને જાહેર કર્યું કે તેઓ પાકિસ્તાનને પ્રેમ કરે છે. આ તેમના પહેલા કાર્યકાળ દરમિયાન અપનાવવામાં આવેલી નીતિથી યુ-ટર્ન છે. તેમના અગાઉના કાર્યકાળ દરમિયાન તેમણે પાકિસ્તાનને આતંકવાદીઓ માટે સલામત આશ્રય સ્થાન ગણાવ્યું હતું. તેમણે પાકિસ્તાન પર છેતરપિંડી કરનાર હોવાનો આરોપ લગાવ્યો. હવે તે ફરી ગયો છે. ટ્રમ્પના પાછા ફરવાના સમયે ચિંતિત પાકિસ્તાન હવે ખુશ છે. FT અનુસાર કાશ્મીર મુદ્દા પર ભારતની વિદેશ નીતિ વૈશ્વિક નેતાઓમાં પાકિસ્તાનને ભારત જેટલી જ કાયદેસરતા ન આપવા પર આધારિત છે. પરંતુ હવે ડોનાલ્ડ ટ્રમ્પની પાગલ નીતિ સામે આ ખૂબ મુશ્કેલ લાગે છે. ટ્રમ્પ વારંવાર કાશ્મીર પર મધ્યસ્થી વિશે વાત કરી રહ્યા છે અને અસીમ મુનીર તેમને નોબેલ પુરસ્કારના ઉમેદવાર કહી રહ્યા છે. આ બાબતો ચોક્કસપણે ભારત માટે ચિંતાજનક છે. વડાપ્રધાન મોદીએ ટ્રમ્પ સાથેના તેમના ગરમ અંગત સંબંધો પર આધાર રાખવાની ભૂલ કરી છે. મોદીની વ્યક્તિગત સંબંધો બનાવવાની રાજદ્વારી વ્યૂહરચના, જેના પર ભારત છેલ્લા દાયકાથી અમેરિકન રાષ્ટ્રપતિ અને અન્ય નેતાઓ પર આધાર રાખી રહ્યું છે, તે હવે પ્રશ્નાર્થમાં છે. આજે દુનિયા ઘણા સંઘર્ષોમાં ફસાયેલી છે અને વૈશ્વિક અરાજકતાની સ્થિતિ એ નવી વાસ્તવિકતા છે, જેમાં વ્યક્તિગત સંબંધો કે વ્યક્તિગત મિત્રતા બહુ મહત્વની નથી. ભારતને તેની રાષ્ટ્રીય સુરક્ષા અને આર્થિક વિકાસ બંને માટે તેના પ્રદેશ અને પશ્ચિમમાં મિત્રો અને સમર્થકોની તાત્કાલિક જરૂર છે. પહેલગામ આતંકવાદી હુમલા પહેલા ચીન સાથે સરહદ પારની અથડામણો ભાગ્યે જ સમાપ્ત થઈ હતી.
પરંતુ હવે કદાચ વડાપ્રધાન મોદી પણ સમજી રહ્યા છે કે સંબંધો વ્યવહારો વિશે છે અને કોઈ પર વિશ્વાસ કરી શકાતો નથી. વેપારમાં બહુધ્રુવીય વ્યૂહરચના તરફ ભારતનું વલણ વેપાર જેવા કેટલાક ક્ષેત્રોમાં ખૂબ અસરકારક રહ્યું છે, પરંતુ ભારત અન્ય ઘણા ક્ષેત્રોમાં અર્થપૂર્ણ ભાગીદારી બનાવવામાં નિષ્ફળ ગયું છે. એટલે કે ભારતે હવે સમજવું પડશે કે બદલાતી ભૂરાજકીય પરિસ્થિતિઓમાં દાયકાઓ જૂના નિયમો હવે કામ કરી રહ્યા નથી. ઊંડાણપૂર્વક વિચારીએ તો જાણવા મળે છે કે તાજેતરના ઇઝરાયલ અને ગાઝા યુદ્ધ અને ઈરાન સાથેના મુકાબલામાં અમેરિકાના સ્પષ્ટ વલણ પછી ભારત પર એક પક્ષ પસંદ કરવાનું દબાણ વધી રહ્યું છે. તે જ સમયે અમેરિકાની ઇન્ડો પેસિફિક વ્યૂહરચનામાં ભારતની ભૂમિકા ફક્ત ફ્રન્ટ સાથી સુધી મર્યાદિત હોય તેવું લાગે છે. ભારતે ક્વાડ, બ્રિક્સ, SCO અને I2U2 જેવા જૂથોમાં પોતાની ભૂમિકા પોતાની શરતો પર નક્કી કરવી જોઈએ. ખાસ કરીને ક્વાડ, ભારતને હવે આને નવા દ્રષ્ટિકોણથી જોવાની જરૂર છે અને કોઈ પણ કિંમતે અમેરિકન એજન્ડાથી દૂર જવું પડશે. ભલે પરિણામો વધુ મુશ્કેલ હોય, પરંતુ તે લાંબા ગાળાની વ્યૂહરચના માટે ફાયદાકારક રહેશે. ડિપ્લોમેટ મોદી છેલ્લા 10 વર્ષમાં ભારતની વિદેશ નીતિનો સૌથી મજબૂત બ્રાન્ડ રહ્યો છે, પરંતુ દરેક બ્રાન્ડની એક મર્યાદા હોય છે અને હવે ભારતે ભાવનાત્મક રાજદ્વારી, વ્યક્તિગત બંધન જેવી નીતિઓથી આગળ વધવું પડશે અને એક અલગ વિદેશ નીતિ અપનાવવી પડશે જેમાં પડકારો ઊભા થાય ત્યારે ફક્ત પ્રતીકોનો ઉપયોગ થાય છે. તેમના સમક્ષ હાર માની લેવાની સ્થિતિ ન હોવી જોઈએ. ભારતે હવે પ્રતિક્રિયા આપવી પડશે અને માત્ર પ્રતિક્રિયા જ નહીં પણ તેમને નિયંત્રિત કરવાની સ્થિતિમાં પણ આવવું પડશે. ભારતની નવી વિદેશ નીતિ વૈશ્વિક છબી બનાવવા પર નહીં, પરંતુ વૈશ્વિક પ્રભાવ પર આધારિત હોવી જોઈએ. ભારતે આપણે સારા છીએની નીતિમાંથી બહાર નીકળવું પડશે અને અમેરિકા, ચીન, રશિયા કે પશ્ચિમી દેશો મુદ્દાઓ પર કેવી રીતે વળે છે તેના પર સાવધ રહેવું પડશે અને પોતાની રણનીતિ બનાવવી પડશે જેમાં સ્ટેન્ડ લેવું સૌથી મહત્વપૂર્ણ છે. તો વિશ્વ પર નજરમાં હાલ બસ આટલું જ. સમાચારોની વધુ અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો. નમસ્કાર.